રાજકોટના અટલ સરોવર ન્યૂ રેસકોર્સ ખાતે સૂર્યકિરણ એર શોનું ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું। એર શો સાથે ભારતીય વાયુસેનાના પરાક્રમની ઝલક જોવા મળી। રવિવારે સવારે એર શો સાથે સુરીલી ધૂન દ્વારા બેન્ડ શો પણ પ્રસ્તુત કરવામાં આવશે। રેસકોર્સ ખાતે આર્મી દ્વારા ઉપયોગમાં લેવાતા અનેક પ્રકારના શસ્ત્રોનું પણ પ્રદર્શન યોજવામાં આવશે। લોકો આ એર શો જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા। આ તો હજુ રિહર્સલ છે। આવતીકાલે સવારે જ્યારે અલગ અલગ આ કરતબો જોવા મળશે ત્યારે આકાશમાં પણ અલગ રંગોથી આકાશ રંગાઈ જશે। 7 તારીખે યોજાવા જઈ રહ્યો છે એર શો। શહેરમાં પ્રથમ વખત સૂર્યકિરણ એર શોનું ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું હતું। તો અટલ સરોવર પાસે આ ફાઇનલ રિહર્સલ થયું હતું અને તે સમયના આ દ્રશ્યો છે। અનેક કરતબો બતાવવામાં આવ્યા હતા। હવામાં કરતબો બતાવ્યા, આકાશમાં કરતબો બતાવ્યા। બેન્ડે પણ એક અલગ જ વાતાવરણ ઊભું કર્યું। આજે ભારતીય વાયુસેનાએ 4 મેજર જે ડિસ્પ્લે ને બધું વ્યવસ્થા કરી છે રાજકોટ માટે। અહીંયા સૂર્યકિરણના જેટ ફ્લાય કરશે, સાથે હેલિકોપ્ટર્સ આકાશગંગા શો આપશે। એની સિવાય સ્ટેટિક ડિસ્પ્લે ઓફ વેપન્સ થઈ રહ્યો છે, જેમાં ભારતીય વાયુસેનાના જે વેપન્સ છે એનો પણ 2 દિવસ માટે ડિસ્પ્લે થશે અને આપ જુઓ છો એમ બેન્ડ પરફોર્મ કરી રહી છે। આ સિવાય વિદ્યાર્થીઓ માટે પણ કરિયર ગાઈડન્સ સેમિનાર આજે થવાનો છે। બહુ સરસ હતો સૂર્યકિરણ ટીમનો એર શો, જોવાની મજા આવી, આનંદ થયો બહુ। સેનાના બધે જે હતા જવાન બધે સારો હતો, જોવાની મજા આવી। બહુ ખુશીની વાત છે કે આપણે આ શો અહીંયા થયો છે, રાજકોટમાં પહેલી વાર થયો છે અને સ્માર્ટ સિટી એઝ અ સ્માર્ટ સિટી બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો। કાલે ફાઇનલ શો છે, આજે રિહર્સલ હતું પણ રિહર્સલમાં જેટલી મજા આવી કે એઝ અ ફાઇનલ જે ડે હોય એવું જ અમને અહીં જોવા મળ્યું છે। એ સિવાયનું ગરુડ યંત્ર અને સાધનોનું પણ અહીંયા પ્રદર્શન રાખેલું છે જે અમે નિહાળવાના છીએ। તો ભરૂચમાં ઇન્ડિયન એરફોર્સનો રોમાંચક એર શો યોજાયો। ભરૂચ શહેરે એક અવિસ્મરણીય ક્ષણનો અનુભવ કર્યો છે, જ્યારે કે ઇન્ડિયન એરફોર્સની સારંગ અને આકાશગંગા ટીમોએ દિલધડક કરતબો કરી લોકોને રોમાંચિત કર્યા। ભરૂચની BDMA, BCC તથા જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે આ પ્રેરણાદાયક એર શો અને પેરાશૂટ જમ્પિંગ શોનું આયોજન કરાયું। કાર્યક્રમ દરમિયાન સારંગ ટીમ હેલિકોપ્ટરોએ આકાશમાં અદ્ભુત સંતુલન, ઝડપ, સમન્વય સાથે હવાઈ કરતબો રજૂ કર્યા। તો ઇન્ડિયન એરફોર્સનો રોમાંચક આ એર શો જેને જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા અને આકાશમાં જ્યારે ઉડાન ભરી ત્યારે લોકો અચંભિત થઈ ગયા। તાળીઓના ગડગડાટ સાથે આ કરતબોને વધાવી લીધા। સારંગ અને આકાશગંગા ટીમોએ દિલધડક કરતબો બતાવ્યા હતા અને તે સમયે મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર રહ્યા હતા। તો ભરૂચના આ દ્રશ્યો છે જ્યારે સારંગ અને આકાશગંગા ટીમે અદ્ભુત પ્રદર્શન બતાવ્યું હતું। ઇન્ડિયન એરફોર્સના આ કરતબો ફક્ત સેના બોર્ડર ઉપર લડતી નથી, હવાઈ રીતે આપણું રક્ષણ નથી કરતી, પરંતુ અનેક આ પ્રકારના કરતબો પણ કરે છે અને જાંબાઝ ટીમના જાંબાઝ જવાનોએ આ પ્રદર્શન આપ્યું હતું। મ્યુઝિક બેન્ડની પણ એક અનોખી રીતે તે બેન્ડે પણ મ્યુઝિક રજૂ કર્યું। નાના બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। તો ઇન્ડિયન એરફોર્સનો રોમાંચક એર શો ભરૂચમાં જે આયોજિત થયો હતો તેને લઈને ખાસ કરીને શાળાના બાળકો મોટી સંખ્યામાં જે જોવા માટે પહોંચ્યા હતા, કારણ કે આ પ્રકારની જે ઘડી છે તે વારી ઘડીએ નથી મળતી અને તેને લઈને પરિવારજનો પણ પોતાના બાળકો સાથે ત્યાં પહોંચ્યા હતા। જૂનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાનું સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવાયું ને જે મામલે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસની પ્રાથમિક તપાસમાં ફેક એકાઉન્ટ પાકિસ્તાનથી એક્ટિવ થયું હોવાનું સામે આવ્યું। 2 શંકાસ્પદ મોબાઈલ નંબર મળી આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો। ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં સંજય કોરડિયા નામનું ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું અને તેમાં ધારાસભ્યના ફોટાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। તેમની ઇમેજને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો।
જણાવ્યો. અગાઉ પણ ધારાસભ્ય સંજય કોરડિયાને સાઉથ આફ્રિકાથી કોલ કરી તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપી લાખોની ખંડણી માંગી હતી. તે પૈકી ફેસબુકનું જે URL છે તેના જે તે સમયે IPDR એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ જે છે તેની લોગિન એક્ટિવિટી છે એ પાકિસ્તાનની બતાવતા જેથી જે સર્વિસ પ્રોવાઈડર છે તેના મારફતથી વધારે વિગતો મંગાવતા આ જે ડિવાઇસ વાપરેલું તે ડિવાઇસના IMEI નંબર તેમજ મોબાઈલ નંબરની વિગતો મળેલી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે અને તેમના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ₹1507 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. સાથે જ AMCમાં નવા નિમણૂક પામેલા 102 સહાયક ફાયરમેનને નિમણૂક પત્ર પણ એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. તો ગૃહમંત્રી અમિત શાહ થલતેજ ખાતે 881 EWS આવાસોનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ સાઉથ બોપલમાં ઇલેક્ટોથર્મ ગાર્ડનનું પણ લોકાર્પણ કરશે. સરખેજ ગામ ખાતે શ્રી ક્ષેત્ર સરોવરનું લોકાર્પણ કરશે. તેમજ અન્ય ઘણા વિકાસના જે કાર્યો છે તેનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. અમિત શાહના હસ્તે આ તમામ કહેવાય કે અમદાવાદને આ ભેટ આપવામાં આવી રહી છે.